જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, મજામાં બધા? ઓકે, સરસ. સારું, કાલનું થઈ ગયું હતું બધાને વર્ક બાળકો. પારિમાણિક વિશ્લેષણનો આપણે કાલે પહેલો ઉપયોગ પૂરો કર્યો હતો. મેં તમને એક કાલે અચળ પ્રવેગી ગતિનું બાળકો એક સૂત્ર બનાવવાનું કીધું હતું. સાચું હતું ખોટું? સાચું જ મળ્યું હતું ને બધાને? ઓકે, સરસ. સારું વાળો બાળકો, હવે આજે આપણે આગળ વધી ચેપ્ટર નંબર 2ની અંદર પારિમાણિક વિશ્લેષણનો બાળકો બીજો ઉપયોગ. પેલો આપણે ભણ્યા કાલે કયો હતો યાદ કરો જોઈએ કે કોઈ પણ સમીકરણની યથાર્થતા ચકાસવી, એ સમીકરણ સાચું હોય કે ખોટું એ ચેક કરવું હોય બાળકો, તો પારિમાણિક સૂત્રની મદદથી તમે ચેક કરી શકતા હતા. આજે આપણે પારિમાણિક વિશ્લેષણના 3 ઉપયોગ છે, એમાંનો આજે લેક્ચરની અંદર આપણે બીજો ઉપયોગ ભણવો હોય. તો પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ કેવો હોય તો કે કોઈ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવીએ. કોઈ પણ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવીએ. મારો કહેવાનો મતલબ, આની અંદર આપણે સૂત્ર બનાવતા શીખીએ. આ બીજો પારિમાણિક વિશ્લેષણનો જે બીજો ઉપયોગ છે બાળકો, એ આપણે સૂત્રો કેમ બને ને એ શીખડાવે. યાદ કરો, મેં તમને કેન્દ્રગામી બળનું સૂત્ર બાળકો કીધું હતું, F = mv²/r. હવે આ જે સૂત્ર આવ્યું F = mv²/r, આ એમ કહે કે પારિમાણિક સૂત્રની કિંમત મૂકો અને એવું સૂત્ર તમે લઈ આવો. સૂત્ર લઈ આવવાનું. જે બોલું સમજજો. પહેલા ઉપયોગમાં શું હતું તો કે સૂત્ર આપતા હતા અને આપણે ચેક કરતા હતા સાચું એક ખોટું. આજે હવે આપણે બીજા ઉપયોગમાં શું કરવાનું, પારિમાણિક સૂત્ર પહેલાં જ મૂકવાના બધાયના અને પછી એવું સૂત્ર લઈ આવવાનું. તો આ બીજો ઉપયોગ. આપણે શરૂઆત કરીએ એટલે આઈડિયા આવશે કંઈક. એક ઉદાહરણ આપું. મેં અહીંયા બાળકો ઉદાહરણની રકમ લખેલી જ છે, બરાબર? આપણે પહેલેથી 3 ઉદાહરણની વાત કરી, જોતા જાય, ટાઈમ મળશે તો હજી એક ઉદાહરણ આપણે આજે જોઈશી, બરાબર? અત્યારે 3 અહીંયા મેં લખ્યા. સારું, હાલો જો રકમ વાંચજો. એક્ઝામ્પલ તરીકે એક સાદું લોલક. હવે લોલક તમે બધાએ જોયેલું હોય, આમ તો ઓલી જૂના જમાનાની ઘડિયાળ આવતી લોલક, આ રીતે પરિભ્રમણ કરે. આમ તો તમે હિંચકા ઉપર બેઠા હોય ને તમે જે ગતિ કરો ને એ એક જાતનું લોલક જ કહેવાય. ખબર પડે બધાને? આગળ પાછળ ગતિ થતી હોય આ રીતે, એ શું છે? લોલક. ખ્યાલ આવે? ઓકે, આવું એક તમને સાદું લોલક આપ્યું છે. એ ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે. ધારો કે આ સાદા લોલકનો આવર્તકાળ T. તમને બધાને ખ્યાલ છે આવર્તકાળ એ સમય છે. તમને બાળકો પારિમાણિક સૂત્ર તો આવડવા જ જોઈએ. આ સાદા લોલકનો આવર્તકાળ T, તેની લંબાઈ, ગોળાનું દળ અને ગુરુત્વ પ્રવેગ G ઉપર આધાર રાખે છે. આ લીટે ખાસ મહત્વની. ખબર પડી શું કીધું એ? આ ટેક્સ્ટબુકનો, તમારી નવી ટેક્સ્ટબુક એનો જ દાખલો છે. સાદા લોલકનો આવર્તકાળ T છે એ કઈ બાબત ઉપર આધારિત છે તો કે લંબાઈ ઉપર આધારિત છે, દળ ઉપર આધારિત અને ગુરુત્વ પ્રવેગ G ઉપર આધારિત. તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર મેળવવું. આપણે સૂત્ર બનાવવું હોય, સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર કેવું આવે? ઓકે, પાકું? સારું, હાલો હવે ખાસ અહીંયા ધ્યાન આપજો. આપણે પહેલેથી વ્યવસ્થિત જોતા જાય. પહેલું જોઈએ આપણે. જો એકવાર આ રીત આવડી ગઈ ને પછી આ તમને ઓટોમેટિક, તમે એકમાં સરખું આવડે એટલે બીજી હું કરું ને બોર્ડમાં, એ પહેલાં તમે રફ પેજમાં કરશો. એટલે ધ્યાન આપજો ખાસ બાળકો, સમજજો બધા. એક રીત પહેલી એકવાર જોઈ ગઈ. શું કે પહેલું સ્ટેપ, આમાં સ્ટેપ ઉપર હાલશે. પહેલું સ્ટેપ શું તો કે સાદા લોલકનો આવર્તકાળ T, તેની લંબાઈ L ઉપર આધારિત. તો આવું લખાય, સાદા લોલકનો આવર્તકાળને T વડે દર્શાવાય, લંબાઈ ઉપર આધારિત એટલે T ચલે છે L. બીજું કેના ઉપર આધારિત છે તો કે ગોળાના દળ ઉપર, એટલે કે સાદા લોલકનો આવર્તકાળ એ દળ ઉપર આધારિત છે તો T ચલે છે M. જોઈ જો હાવ હેલું. પછી તો કે ગુરુત્વ પ્રવેગ G ઉપર આધારિત છે તો T ચલે છે G. T ચલે છે G. પહેલાં આવું પહેલું સ્ટેપ આ કરશે.
જે પણ વસ્તુ જેના ઉપર આધારિત હોય એ આ રીતે લખી. હવે હું એમ કહું સમયગાળો લંબાઈ ઉપર આધારિત છે, દળ ઉપર આધારિત છે, ગુરુત્વ પ્રવેગ ઉપર આધારિત. હવે એને આમ લખાય ટી ચલે છે, એલ એમ અને જી, આ રીતે લખાય. ટી ચલે છે કેમ કે ત્રણેય સમપ્રમાણમાં, તો એને આ રીતે લખાય ટી ચલે છે, એલ એમ અને જી. પાકું. હવે એનું કામ શું? તો કે ચલ રાશિ કાઢીને સાહેબ અચળાંક મૂકી દઈએ. ચલ રાશિ કાઢીને અચળાંક મૂકવો હોય ટી એમણે બરાબર, ધારો કે અત્યારે અચળાંક તરીકે કે મૂકી દઉં, ખબર નથી અચળાંક તરીકે કે મૂકી દઉં, તમે ગમે એ મૂકી લાગો, તમારું નામ એ લખી લાગો. અચળાંક તરીકે અહીંયા મૂકી દઉં કે, અને આ હતું એમણે એલ એમ અને જી. જો બરાબર. હવે ઉપર ગમે એ નામ ઘાત આપી દે, ઉપર પરિમાણ. અત્યારે આની ઉપર કેટલા પરિમાણ તમને નથી ખબર, મને નથી ખબર. એટલે હું એમ કહું એલની ઉપર ધારો કે એ પરિમાણ છે, આ એમની ઉપર ધારો કે બી પરિમાણ છે, અને જીની ઉપર ધારો કે સી પરિમાણ. તમે આ એક્સ વાય ઝેડ લખી લાગો, તમે અહીંયા તમારી અટક લખો, નામ લખો, ને તમારા બાપુજીનું નામ લખો, તોય મને કાંઈ વાંધો નથી. મારો કહેવાનો મતલબ આ ત્રણેય વિશે તમે જાણતા નથી, એ ઘાત ઉપર મૂકી દેવાની, એ બી સી. આની ઉપર નહીં મૂકવાની, કેની ઉપર. કે શું એ અચળાંક, તો અહીંયા લખી જ નાખું કે સપ્રમાણતાનો અચળાંક, સપ્રમાણતાનો અચળાંક છે. જે પરિમાણ રહિત હોય છે. ઓકે, હાલો વારા ફરતી વાળા સ્ટેપ યાદ રાખીએ આપણે. આ લખ્યું, ચલ રાશિ કાઢીને અચળાંક મૂક્યો. અચળાંક કેવો હોય છે? પરિમાણ રહિત. એને કાંઈ પારિમાણિક સૂત્ર હશે નહીં. સારું, હાલો આને કહી દો બાળકો સમીકરણ નંબર 1. જોજો ફાવશે. ઓકે, ડન. હવે તમારું કામ પારિમાણિક સૂત્ર બાળકો તમને આવડવા જોઈએ. હાલ બેટા તું બોલજો, મને આવર્તકાળનું પારિમાણિક સૂત્ર બેટા કેનું? આવર્તકાળનું. બોલો બેન. સરસ, વેરી ગુડ. હવે આ બધાને અહીંયા પારિમાણિક સૂત્ર મૂકવાના એ જોઈજો. અહીંયા મૂકવું ટીનું પારિમાણિક સૂત્ર. એક કામ કરું, પાછું સૂત્ર એકવાર લખી દઉં કે એલની એ ઘાત, એમની બી ઘાત ને જીની સી ઘાત. બરાબર, સરસ. ચાલો ટીનું પારિમાણિક સૂત્ર બેન બોલ્યા એ લખું M0 L0 અને T1. સરસ, ચાલો પારિમાણિક સૂત્ર આવર્તકાળનું જે પારિમાણિક સૂત્ર હતું આપણે ભણ્યા, જે સમયનું થાય ને એ જ આવર્તકાળનું. હાલો હવે કેનું પારિમાણિક સૂત્ર? કે લખો કે ન લખો કાંઈ ફેર ન પડે, કેમ કે કીધું એ કેવું હોય છે? પરિમાણ રહિત. હાલો એની બાજુમાં બેન એલ શું દર્શાવે? એલ શું એ તો રકમમાં કીધું, એલ એ શું? એ લંબાઈ. તો લંબાઈનું પારિમાણિક સૂત્ર શું થશે? લંબાઈનું ઓકે M0 L1 અને ટીની કેવી ઘાત? 0. ઉપર કેટલી ઘાત આવશે? એ. જોતા જાઓ, હાવ સિમ્પલ. બરાબર. ત્યારબાદ આવ્યું એમ. હાલો બેન દળનું પારિમાણિક સૂત્ર શું છે? સરસ, M1 L0 T0. સરસ હો, બધાને પારિમાણિક સૂત્ર આવડે જ છે ક્લાસમાં. બસ આવી જ રીતે દરરોજનું દરરોજ વર્ક કરતું જ રહેવાનું છે બધાએ, કેમ કે પારિમાણિક સૂત્ર આવડ્યા તો ઉપયોગ આવડવાના જ છે. પણ હા, તમને આની જ ન ખબર પડે તો પછી આમાં કાંઈ ખબર પડશે નહીં. સારું, હાલો દળનું થઈ ગયું. હવે આવ્યો જી. જી એટલે ગુરુત્વ. હા ભાઈ પણ તું ઊભો થાજો. જી એટલે બેટા અહીંયા એવું કે ગુરુત્વ પ્રવેગ. નામ સાંભળ્યું એ? સરસ, વેરી ગુડ. યાદ કરો, એ ભાઈએ કીધું બરોબર. ગયા લેક્ચરની અંદર મેં એવું કીધેલું, ગુરુત્વ પ્રવેગ હે એ જ પ્રવેગ હે બાળકો. તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર તમને મોઢે આવડે શું હે? તો કે M0 L1 T-2 અને ઉપર ઘાત કેટલી આવશે? સી. જોઈ જેવી ઘાત અહીંયા વાય, અહીંયા ઝેડ લખ્યું તો અહીં કેટલી લખે? ઝેડ. એ કાંઈ ફેર પડતો નથી. હાલ 2 સ્ટેપ પૂરા. પહેલું સમીકરણ, પછી બીજા સ્ટેપમાં બધાના પારિમાણિક સૂત્ર. હવે ત્રીજું સ્ટેપ આ હતું એમણે
આ હતું એમણામ જોઈજો M0 L0 T1 આ હતું એમણામ બરાબર. હવે બાળકો હું જે બોલું એમ જ જો ઘાતનો કરો ગુણાકાર. હવેનું સ્ટેપ શું? ત્રીજું સ્ટેપ ઘાતનો કરો ગુણાકાર. હાલો જોઈજો કાઉન્સમાં 0 ગુણ્યા a તો એમની કેવી ઘાત આવશે? 0 બરાબર. ત્યારબાદ એ લે 1 ગુણ્યા a 1 ગુણ્યા a તો શું આવશે? એલની કેટલી ઘાત આવશે? 1 ઘાત. ત્યારબાદ ટી એ ટીની ઉપર જો 0 ગુણ્યા a તો શું આવશે? 0. હાલો આનું કામ પૈતું જોઈ લઈએ. ત્રીજા સ્ટેપમાં શું? ઘાતનો કરો ગુણાકાર. હાલો અહીંયા આવો. ત્યારબાદ હાલો અહીંયા m 1 ગુણ્યા b તો હાલો અહીંયા b ઘાત l એમણા 0 ગુણ્યા b 0 ઘાત 0 ગુણ્યા b 0 ઘાત. આ કાંઈ લખવાની જરૂર નથી 0 પણ આપણે પહેલી વાર શીખીએ એટલે લખતા જાય. બરાબર સરસ. હાલો હાલો અહીંયા એમ 0 ગુણ્યા c બોલી જાઉં 0 ઘાત l 1 ગુણ્યા c c ઘાત. ત્યારબાદ t -2 ગુણ્યા c -2c. જો બાળકો આટલું આવડે બધાને? હાલો વારા ફરતી વાહ. પહેલાં હું અહીંયા શોર્ટ લખતો જાઉં. પહેલાં સૂત્ર, પછી શું મૂકવાના? પારિમાણિક સૂત્ર, પછી તો કે ઘાતનો ગુણાકાર. ઘાતનો ગુણાકાર હાવ હેલું આ જ રીતે યાદ રાખજો. શોર્ટકટ આખું સૂત્ર આવડી જાય. ઘાતનો ગુણાકાર થઈ ગયો બાળકો? પાકું ને ભાઈ? ઓકે સરસ, વેરી ગુડ. હાલો બધાને સમજાય જ છે બરાબર. હવે કરવાનો ઘાતનો કરો સરવાળો. ઘાતનો સરવાળો. હવે જોઈજો આ હતું એમણે આને કંઈ ડગાવવાનું જ નથી અત્યારે. M0 L0 T1 બરાબર. હાલો ઘાતનો કરો સરવાળો ગોતી લ્યો. એમ ગોતી લ્યો. એમ હે અહીંયા બાળકો જો આ એમ. હવે અહીંયા ઉપર 0 0 અહીંયા એમની ઉપર b ઘાત તો 0 પ્લસ b જોતા રહી ગયો. અહીંયા 0 ઘાત પ્લસ 0 આવડે આવું બધાને? ઓકે. ત્યારબાદ અહીંયા l લખું l. હાલો એલની ઉપર અહીં કેટલી ઘાતે? a. હાલો આ a. અહીંયા કેટલી ઘાતે? 0 તો a પ્લસ 0. હા ને? અહીંયા પ્લસ c. હાલો પ્લસ c જોઈ લ્યો. ઘાતનો કરો સરવાળો. હાલો ત્રીજું હજી t. ટીની અંદર જો બાળકો અહીંયા 0 ઘાત પ્લસ 0 ફાવે ને આવું? અને -2c તો અહીંયા પ્લસ ન કરતા હોય એ જીવ હોય નિશાની લાગુ પડે. હા ચોથું સ્ટેપ શું આવ્યું? ઘાતનો સરવાળો. ઓકે આનું સાદું રૂપ પહેલાં આપી દે પછી નવા સ્ટેપમાં જઈ. ઘાતનો સરવાળો આમ તો હાલે નહીં, થોડુંક વ્યવસ્થિત લખી. M0 L0 T1 હાલો ઘાતનો સરવાળો કરવો જોઈએ. 0 પ્લસ b પ્લસ 0 તો એમની કેટલી ઘાત આવશે? b ઘાત. એમની કેટલી ઘાત આવશે? b. હાલો અહીંયા આવો તો બાળકો l આવ્યો. હાલો a પ્લસ શું આવશે? c. a પ્લસ c. હા ને? ઓકે. અહીંયા t એ તો ટીની અંદર અહીંયા શું આવશે? -2c. જોઈ લો આવું આવડે બધા. એવું લાગે તને કાઉન્સમાં પૂરીને રાખીએ આપણે આ રીતે શરૂઆત એટલે બાકી તો ઓટોમેટિક આવડશે. આવી હાલો આમાં કોઈને કંઈ વાંધો? શ્યોર? બોલો. પારિમાણિક સૂત્ર પહેલાં સૂત્ર મૂકો જે હતું એ, પછી બધાના પારિમાણિક સૂત્ર, પછી તો કે ઘાતનો ગુણાકાર, પછી તો કે ઘાતનો સરવાળો. ત્યારબાદનું સ્ટેપ સમજો. બંને બાજુની ઘાત સરખાવો. હું જે બોલું સમજો. બંને બાજુની એટલે એક આ બાજુ હોય બીજી આ બાજુ હોય. બંને બાજુની ઘાત સરખાવો એટલે એનો મતલબ શું? અહીંયા એમની કેટલી ઘાતે? b. હાલો b લખવું જોઈજો. અહીંયા એમની કેટલી ઘાતે? 0. બંને બાજુની ઘાત સરખાવો જોઈ લો. b બરાબર શું હોય? 0 આવ્યું જો. b બરાબર 0. હાવ સિમ્પલ. હાલો અહીંયા એલની કેટલી ઘાત છે? તો કે સાહેબ a પ્લસ c. a પ્લસ
સી. અહીંયા એલની કેટલી ઘાત? 0. તો આને આમણે રાખશી a પ્લસ સી બરાબર 0. a પ્લસ સી બરાબર 0. ઓકે. ત્યારબાદ અહીંયા આવો બાળકો, ટીની ઉપર કેટલી ઘાત? -2c. -2c. અહીંયા ટીની ઉપર કેટલી ઘાત? 1. -2c બરાબર 1 જોજો. હા ને. હવે શું કરશી? તો કે આમાં તો સાહેબ કાંઈ અત્યારે ન થાય, પણ એક કામ કરી, અહીંયા સી ને કરતા કરો તો આવું લખાય. આ કે ના કહેજો સી બરાબર એકડો તો અહીંયા હતો જ, આ -2 એટલે 2 વહી ગયા છેદમાં, તો અહીંયા આવું લખાય. આ કે ના કહેજો સી બરાબર -1 આવું લખાઈ જવો જોઈએ. આ સીનો જવાબ. સી બરાબર સી બરાબર -1/2. પાકું. હવે આ સીની કિંમત બાળકો અહીંયા મુકાવવો જોઈએ, તો એ અહીંયા સીની કિંમત મુકાવવો જોઈએ, તો -1/2 બરાબર 0. આ -1/2 ઓલી બાજુ જાય તો બાળકો શું થઈ જાય? પ્લસ. તો એ બરાબર 1/2. એ મળી ગયો, બી મળી ગયો, સી મળી ગયો. તો બાળકો યાદ કરો, આપણે આ ઉપર ઘાત ધારી હતી. જો અહીંયા 1 ઘાત, અહીંયા બી ઘાત, અહીંયા સી ઘાત, એ આપણે ઘાત મળી ગઈ. સમજાણું? તો ચોથું આપણે 4 સ્ટેપ હતા. પાંચમું શું આવશે? બંને બાજુની ઘાત સરખાવતા. બંને બાજુની ઘાત સરખાવતા. ઓકે, ડન. હવે બધાને હવે શું કરશે? એના પછીના સ્ટેપમાં આ બધી ઘાતને સમીકરણ 1 માં મુકાવો. સમીકરણ 1 એટલે શું હતું? બોલો. ટી બરાબર કે એમની એ ઘાત એલની બી ઘાત એવું જ હતું ને? સોરી, એલની એ ઘાત પછી એમની બી ઘાત અને જીની સી ઘાત. હાલો જુઓ, હાલો હવે પૂરું થઈ ગયું. ટી એમણમ, અચળાંક કે એલ એમણમ, એલની ઉપર કેટલી ઘાત છે બાળકો? એ. તો એ બરાબર શું જવાબ આવ્યો? 1/2 પ્લસ. તો એલની ઉપર મૂકી દો 1/2. 1/2 બરાબર. પછી લખો એમ. એમની ઉપર કેટલી ઘાત છે બાળકો? બી. પણ બી બરાબર શું? એ 0. આ મૂકી દો 0. કેટલી મૂકી દો? 0. ત્યારબાદ જી. જીની ઉપર કેટલી ઘાત છે? સી. સી બરાબર જવાબ શું આવ્યો? -1/2. લખો બાળકો અહીં -1/2. હવે જો આ સૂત્રમાં અહીંયા 0 ઘાત એટલે એ તો કંઈ કામનું નથી, એ તો નીકળી ગયું. તો આવું લખાય ટી બરાબર કે એલની આવી 1/2 ઘાત, અને જો બાળકો અહીંયા -1/2 એ છેદમાં જાય અહીંયા, તો આવું લખાય જીની +1/2 ઘાત. આવું તો આવડે હો બધા. ઉપર -1/2, અહીંયા છેદમાં જાય તો કેવી થઈ જાય? પ્લસ. અને તમને બધાને ખબર પડે ને 1/2 નો મતલબ તો બાળકો આવો થાય ને. આમ લખાય. આ કે નાખી દો ટી બરાબર કે એલની 1/2 ઘાત એટલે આવું લખાય. આ કે નાખી દો √l લખાય. √l તો છેદમાં આવું લખાય ને સાહેબ, √g જોઈ લ્યો જોઈએ. હા ને? તો આ બી નામ નોખું લખીએ તો એના કરતાં આમ લખી તો ટી બરાબર કે √l/g આવું લખાય, જોઈ લઈએ. તો બાળકો આ આપણે એવો પ્રશ્ન હતો, સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર મેળવો. જોવા મળી ગયું. આપણે 11માની અંદર એક દોલનવાળો પાઠ આવશે, ત્યારે આ સૂત્ર છે ને આપણે ડાયરેક્ટ ઉપયોગ કરવાનું. પણ કેમ બન્યું નહીં જોઈ લ્યો. આ પારિમાણિક સૂત્રની મદદથી તમે બનાવી લાગો સૂત્ર. આપણે ત્યારે ભણશી આ કે હે એની પ્રાયોગિક કિંમત કંઈક આટલી છે. આ તમારે યાદ નથી રાખવાની. કેની પ્રાયોગિક કિંમત 2π એટલે ટી એમણમ 2π એમણમ √l/g. બાળકો મારી વાત ખાસ સમજો, દર વખતે કે આવે એટલે 2π મૂકતા નહીં. દર વખતે કે આવે એટલે 2π ન મૂકતા. આ સાદા લોલકના પ્રયોગની અંદર જ આ કેનું પ્રાયોગિક મૂલ્ય 2π એટલે અહીંયા મૂક્યું 2π. બરાબર? એટલે એવું ન સમજતા જ્યાં કે આવે ને ત્યાં 2π મૂકી દેવાનું. આવું હોતું નથી. તો બાળકો આ 3 માર્કનો દાખલો છે, જોઈ લો. અહીંયા બંને બાજુની ઘાત સરખાવતા અને ઘાતના મૂલ્યો મૂકતા. ઘાતના મૂલ્યો મૂકતા. તો આ તમને મેં આખો દાખલો પૂરો કર્યો એટલા માટે આટલું યાદ રાખો. આટલું આવડે એટલે પૂરું જોઈએ. પહેલાં તમને રકમમાં જે કીધું હોય સમપ્રમાણતા આપ્યું એ બધું મૂકી દો. અચળાંક કાઢીને આ સમપ્રમાણતા કાઢીને શું મૂકી દો? અચળાંક. એટલે તમારું સૂત્ર કમ્પ્લીટ. સૂત્ર આવડે
આ સૂત્ર આપણે બની ગયું કેમ બન્યું એ પછી બધાના મૂક્યા પારિમાણિક સૂત્ર. બધાના પારિમાણિક સૂત્ર તમને આવડે છે પછી કરો ઘાતનો સરવાળો. ઘાતનો કરો ગુણાકાર. ઉપર ઘાતનો કરો ગુણાકાર. ઘાતનો ગુણાકાર થઈ જાય પછી બંને બાજુ ઘાતનો કરો સરવાળો. ઘાતનો સરવાળો કરી નાખવાનો. એમ જેટલા હોય એટલા, એલ જેટલા હોય એટલા સરવાળો. અને ઘાતનો સરવાળો થાય પછી બંને બાજુની ઘાત સરખાવવાની. આની અહીંયા એમની બી ઘાત હતા, એમની કેટલી ઘાત? 0. તો બી બરાબર શું આવ્યું? 0. અહીંયા એ પ્લસ સી હતા, એલની કેટલી ઘાત? 0. તો એ પ્લસ સી બરાબર 0. અહીંયા શું એમ? ટીની કેટલી ઘાત? -2c. અહીંયા કેટલી ઘાત? 1. તો -2c બરાબર 1. એટલે તમને 3 કિંમત આ રીતે મળી. બરાબર. આ બાળકો જે કિંમત મળે ને સમીકરણ તમે જે પેલું સૂત્ર મૂક્યું તેમાં કિંમત મૂકો એટલે 800 રૂપિયા કંઈક સૂત્ર મળશે. ફાવશે ને બધાને? હજી આપણે 2 એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. આમાં કોઈને કાંઈ વાંધો? એક કામ કરવાનો, સ્ક્રીનશોટ પાડી લ્યો. એટલે મારે નવો દાખલો તમને ગણાવવો હોય, બરાબર? પહેલાં સ્ક્રીનશોટ આનો પાડી લો. ચાલો બાળકો, હવે જો આપણે આ પહેલી રીતની અંદર આપણે જોયું, સાબિત કર્યું સૂત્ર. આવી જ રીતે બાળકો આપણે બીજું ઉદાહરણ જોવું. શું કહે? રકમ સમજો. આની અંદર ને તમને સૂત્ર આપ્યું નહોતું, આપણે બનાવ્યું. હવે એક આવી બીજી રીતે દાખલામાં કે આવું પૂછે, ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરતા પદાર્થનો h મીટર અંતર કાપ્યા પછી વેગ v. વેગ કેટલો છે? v. જો વેગ v ગુરુત્વ પ્રવેગ g અને અંતર h ઉપર આધાર રાખતો હોય, તો એનો મતલબ એવો થયો ને બાળકો, બીજું જોઈજો કે વેગ હે ને એ ગુરુત્વ પ્રવેગ ઉપર આધારિત અને ઊંચાઈ h ઉપર આધારિત. રકમ પ્રમાણે જો વેગ ગુરુત્વ પ્રવેગ g અને અંતર h ઉપર આધારિત. તો પારિમાણિક વિશ્લેષણની રીતે સાબિત કરો કે આવું સૂત્ર કંઈક મળે. આપણે સાબિત કરવાનું. આમાં આપણે સૂત્ર બનાવ્યું, આમાં સૂત્ર બનાવવાનું હોય પણ એને કહી દીધું આવું બનાવો, આવું લઈ આવો સૂત્ર. ચેક કરજો બાળકો, આ સ્વરૂપે સૂત્ર છેલ્લે આવવું જોઈએ. હાલો, હવે તમને આવડે, હું છેલ્લી વાર એકવાર બોલવું, સમજજો. તમે શું કરશો? પહેલાં તો અચલ રાશિ એને બધાને શું કરશો? ભેગા. બરાબર? હાલો, આવડે જ છે, જોતા રહીજો. તો આમ લખું, વી ચલે છે જી અને એચ. બરાબર? ચલ રાશિ કાઢીને અચળાંક મૂકી દઈ. વી બરાબર કે અને આ જી અને આ એચ. પછીનું કામ તો કે સાહેબ ઘાત મૂકી દો. આ એ ઘાત, અહીંયા કેટલી ઘાત? બી ઘાત. બરાબર? ઉપર એ ઘાત, અહીંયા બી ઘાત. આને કહી દો સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1. હવે તમને બધાને આવડે જ છે. શું કરશો? તો કે સાહેબ વેગનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ, ગુરુત્વ પ્રવેગનું આવડવું જોઈએ, એચનું આવડવું જોઈએ, કે કેવી રાશિ છે? પરિમાણ રહિત. બરાબર? સારું, હાલો, વેગનું પારિમાણિક સૂત્ર બોલવો જોઈએ. m0 l1 t-1. આ વેગનું પારિમાણિક સૂત્ર બરાબર. કેનું કાંઈ હોતું નથી. ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર તમને આવડે બાળકો? શું હતું બોલવો જોઈએ? m0 l1 અને t-2. આ ગુરુત્વ પ્રવેગ. ઉપર ઘાત હોય એટલે બાળકો મૂકતી જવાની એ. પછી ઊંચાઈ એચનું પારિમાણિક સૂત્ર, તો ઊંચાઈ અંતર જ દર્શાવે ને, તો અંતર એકવાર t0 ઉપર કેટલી ઘાત? તો કે બી. સ્ટેપ યાદ રાખજો 6. પારિમાણિક સૂત્ર મિલાઈ, પહેલાં સૂત્ર કમ્પ્લીટ, પારિમાણિક સૂત્ર મુકાઈ ગયું. ત્રીજું સ્ટેપ શું હતો? ઘાતનો કરો ગુણાકાર. હાલો બાળકો, ઘાતનો ગુણાકાર કરાવો. આ તો એમણામ જ m0 l1 t-1. ઘાતનો ગુણાકાર, જોતા રહેજો. હાલો, ઘાતનો ગુણાકાર કરાવવો જોઈએ. આ કે તો અચળાંક જ છે, બરાબર ને? પરિમાણ રહિત. આપણે લખી ન લખી કાંઈ ફેર, અહીંથી હું કાઢી જ નાખું, પછી છેલ્લે આપણે મૂકી દેશી. અહીંથી નહીં કે કાઢી જ નાખું અત્યારે. હાલો, ઘાતનો ગુણાકાર કરવો જોઈએ. 0 ગુણ્યા એ, એમની કેટલી ઘાત આવશે? 0. 1 ગુણ્યા એ, એલની કેટલી ઘાત આવશે? એ.
-2 ગુણ્યા એ તો ટીની કેટલી ઘાત આવશે -2a ભૂલ ના કરતા બરોબર ઓકે હાલો અહીંયા જુઓ તો બાળકો 0 ની કેટલી ઘાત આવશે સોરી 0 ની ઘાત નહીં એમની કેટલી ઘાત આવશે 0 l ની b t ની 0 ઘાત જોઈ લો આવું કંઈક આવશે હવે બધાને આગળ વધી બરોબર સારું હાલો હવે એનું કામ બોલો સૂત્ર કમ્પ્લીટ પારિમાણિક સૂત્ર કમ્પ્લીટ પહેલા સૂત્ર પારિમાણિક સૂત્ર ઘાતનો ગુણાકાર હવે બોલો જોઈ હાલો વચ્ચે મિડલમાં બેટા હવે શું આવશે ઘાતનો સરવાળો સરસ બેટા વેરી ગુડ હાલો ઘાતનો કરો સરવાળો આ તો એમણમ જ m0 l1 t -1 હાલો જોતા રહીએ ઘાતનો સરવાળો તો આવું આવશે એમની ઉપર 0 + 0 સિમ્પલ બરાબર ને એવું લાગે તો કાઉન્સમાં મૂકો ન મૂકો તો કાંઈ જરૂર નથી હાલો એલનો વારો લ્યો એ અહીંયા બી તો આવું આવશે a + b હાલો એલનું કામ પતી ગયું રેડી હવે સમયનો વારો લ્યો તો જોવો જોઈએ ટીની ઉપર કેટલી ઘાત -2a અહીંયા 0 તો -2a + 0 આવું કંઈક આવશે જો રેડી કેટલા સ્ટેપ સૂત્ર આ વારંવાર બોલ્યા કરી એટલે આવડી જ જાય સૂત્ર પારિમાણિક સૂત્ર ઘાતનો ગુણાકાર ઘાતનો સરવાળો તો સરવાળાનું સાદુરૂપ આપી દઈએ આપણે એમની 0 ઘાત એલની 1 ઘાત ટીની -1 ઘાત બરાબર અને એમની કેટલી ઘાત આવી 0 બરાબર ફાવે ને બધાને એમની 0 ઘાત આગળ એલની વાત કરો જોઈ એલની અહીંયા a + b ઘાત અને ટીની -2a ઘાત રેડી સારું હાલો હવે બંને બાજુની ઘાત સરખાવતા અહીંયા 0 અહીંયા 0 0 બરાબર 0 લખવાની જરૂર નથી હું જે બોલું સમજજો અહીંયા 0 અને અહીંયા 0 ઘાત 0 બરાબર 0 એની કાંઈ જરૂર નથી ઓકે હાલો હવે અહીંયા આવો તો હાલો બોલો તો ઘાત સરખાવો a + b એલની ઉપર કેટલી ઘાત a + b અહીંયા એલની ઉપર કેટલી ઘાત 1 તો a + b બરાબર શું આવ્યું 1 અત્યારે આમાં કાંઈ ચેન્જ થાય નહીં એમણે રાખી દઈએ સારું આનું ચેક કરો તો ટીની ઉપર કેટલી ઘાત -2a હાલો અહીંયા લખું -2a અહીંયા ટીની ઉપર કેટલી ઘાત -1 તો આ રીતે લખું બરાબર -1 આખા ગામને ખબર પડે માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ તો આ રીતે લખાય 2a બરાબર 1 એને કરતાં કરો જોઈએ તો એ હમણાં આ 1 હતો અહીંયા જ 2 વહી ગયા છેદમાં તો એ બરાબર જવાબ આવી ગયો જોઈ લ્યો 1/2 આવો કંઈક સમજાઈએ બધાને ખબર પડે ઓકે આ એની કિંમત બાળકો અહીંયા મૂકી દો હવે તો બી મળી જશે તમને એની કિંમત અહીં મૂકો જો એ બરાબર શું આવ્યું 1/2 પ્લસ શું એ બી બરાબર શું એ 1 બરાબર બીને અહીંયા રાખો બાળકો 1 અહીંયા હે આ પ્લસ 1/2 એ ઓલી બાજુ જાય તો -1/2 1 રૂપિયામાંથી 50 પૈસા બાદ કરી નાખો તો અહીંયા બી બરાબર અહીં આવો જવાબ આવશે 1/2 જોઈ લ્યો એ મળી ગયો બી મળી ગયો હવે એનું કામ શું તો કે આ એ અને બીની કિંમત સાહેબ સમીકરણ 1 માં મૂકી દઈએ હાલો મુકાવો વી એમણમ કે એમણમ બરાબર જીની ઉપર એ ઘાત આ જી એ ઘાત એટલે શું એ 1/2 પછી એચની ઉપર કેટલી ઘાત તો કે બી એટલે શું એ 1/2 પાકું 1/2 નો મતલબ રૂટ થાય તો આવું લખાય વી બરાબર કે આની ઉપર 1/2 પ્લસ છે અને આની ઉપર 1/2 પ્લસ છે તો સાહેબ આવું લખાય રૂટમાં બેન જવા દો જી એ જોઈ લઈએ આપણે આવું સાબિત કરવાનું હતું વી બરાબર કે રૂટમાં જી એચ જો બાળકો સિમ્પલ જ છે ફોર્મ્યુલા મગજમાં રાખો સૂત્ર પારિમાણિક સૂત્ર ઘાતનો ગુણાકાર ઘાતનો સરવાળો બંને બાજુની ઘાત સરખાવો એ બી સી જી હોય મળશે સમીકરણ 1 માં કિંમત મૂકો જવાબ આ છે બસ આટલું જ બોલવાનું આટલું જ તમારે કરવાનું આવશે
ફાવશે ને બધાને? પાકું? હજી એકવાર પૂછું, આવડશે? બધાને ફાવશે? ઓકે, સરસ. હજી એક ઉદાહરણ છેલ્લું એક તમને આપું. જો હાલો હું જ ગણી દઉં, બરાબર? આવો કંઈ કે આપણે પ્રશ્ન જોઈ. જો કેન્દ્રગામી બળ છે એ દળ ઉપર, વેગ ઉપર અને ત્રિજ્યા ઉપર આધારિત છે. તો તમને એવું કીધું આવું સૂત્ર બનાવો. કેન્દ્રગામી બળ દળ ઉપર આધારિત છે, વેગ ઉપર આધારિત છે અને કેના ઉપર આધારિત છે? ત્રિજ્યા ઉપર. તો તમને એમ કીધું આવું સૂત્ર બનાવો. તો આપણે શું કરશી? હાલો બોલો જોઈએ. હવે તમને આવડે જ છે હો. બળ એફ એ દળ ઉપર આધારિત છે એટલે એફ ચલે છે એમ. બીજું વેગ ઉપર આધારિત એટલે વી, અને એફ એ ત્રિજ્યા ઉપર આધારિત એટલે આર. બરાબર? હવે ચલરાશિને શું કરવાની ભેગી? તો આમ લખાય એફ ચલે છે એમ, વી અને આર. બરાબર? ચલરાશિ કાઢીને શું મૂકશી? અચળાંક. અચળાંક તરીકે શું મૂકી દઈ? કે એમ, વી અને આર. પાકું? હવે તો કે અહીંયા ઉપર ઘાત આપી દઈએ, અહીંયા એક ઘાત આપી દઉં, ખબર નથી, અહીંયા બી આપી દઉં, અહીં કેટલી આપી દઉં? સી. એ આપણે ધારી. ઓકે, આને કહી દો સમીકરણ નંબર 1. ફાવે બધાને? એમ દળે, વી વેગે, ને આર શું? એ ત્રિજ્યા. બળ એફ. આ એફ શું દર્શાવે? બળ. અહીંથી ગણ નાખશો બધા હોમવર્કમાં. છેલ્લી બેન્ચ થઈ જાય ભાઈબંધ? પાકો? સારું, હાલો આટલું તમે કામ કરી દેજો, એટલું મારે ગણવું નહીં. બરાબર? થઈ જાય આ પ્રમાણે. હવે એમાં જો કે આવે અચળાંક, એ મૂકવાનું નથી આપણે. અચળાંક કે કેવી રાશિ? આમાં પરિમાણ રહી. આપણે એમ કીધું અહીંયા કે લ્યો તો આપણે કે લીધો. બરાબર? એટલે એવું જરૂરી નથી. તમને એ જે આપણે આપ્યું છે આ પ્રમાણે જવાબ લઈ આવવાનો છે. આવી જશે તો ગણી દઉં આ. આના પછીનું તમે હોમવર્કમાં ગણજો. તો હજી એક હોમવર્કમાં આપી આ ગણાવી દો. હાલો હાલો બળ એફ બરાબર શું છે બાળકો? બોલી જાઓ. આવું હતું M1 L1 T-2. બરાબર? દળ હવે હું આવી રીતે આમ લખવું હોય, દળ એમનું ખાલી આટલું જ લખ નાખું, M1 ઉપર કેટલી ઘાત? એ. વેગમાં આવું આવશે, હું લખી નાખું L ની 1 ઘાત T-1 ઘાત. હવે એમ ના કહેતા સાહેબ, અહીંયા દળ કાનું લખ્યું? દળની 0 ઘાત જ આવે વેગમાં. હો, ત્રિજ્યામાં તમને ખ્યાલ આવે તો આવું આવશે, L ની કેટલી ઘાત આવશે? 1, કેમ કે ત્રિજ્યા એ શું દર્શાવે? લંબાઈ. હાલો પારિમાણિક સૂત્ર કમ્પ્લીટ. આ તો હતું એમણે જ રહેશે. M ની 1 ઘાત, L ની 1 ઘાત, T-2 ઘાત. બરાબર? પાકું? હાલો ઘાતનો શું આવશે? ગુણાકાર. M ની કેટલી ઘાત આવશે? A. અહીંયા L ની B, T-ની -B. રેડી? હવે હું થોડોક સ્પીડમાં હાલું, તમને આવડે એટલા માટે. હો, L ની કેટલી ઘાત આવી? અહીંયા C. જોઈ લો. ફાવે જ છે ને સૂત્ર? પારિમાણિક સૂત્ર, ઘાતનો ગુણાકાર, હવે ઘાતનો સરવાળો. ઓકે, સારું. હાલો હવે આ જોઈ જો M1 L1 T-2. હાલો ઘાતનો કરો તો સરવાળો. એમની કેટલી ઘાત? A. હાલો 1 ઘાત. બરાબર? હવે L નો વારો લ્યો. L જોવો જોઈએ. ઘાતનો સરવાળો કરો, B + C. બરાબર? અને T-ની કેટલી ઘાત? T-ની કેટલી ઘાત? -B. હાલો આ -B જોઈ લો. ડન? હવે એનું કામ બોલો ઓલી બાજુ. હા બેટા, હવે શું થાય? ઓકે, ગુડ. બંને બાજુની ઘાત સાહેબ સરખાવી દો. હાલો અહીંયા એમની ઉપર કેટલી ઘાત? A. અને અહીંયા એમની ઉપર કેટલી ઘાત? 1. તો હાલો A બરાબર આવો આવ્યો જવાબ. A બરાબર 1. હાલો અહીંયા પૂરી દો કૌંસમાં. પાકો? ટપા પડતા હે બધાને? સરસ. ચાલો આગળ વધી હવે તો. ઓકે, B + C. હાલો B + C, B + C બરાબર. અહીંયા L ની ઉપર B + C એ બાળકો. અહીંયા L ની ઉપર 1 ઘાત હતા, અહીં 1 ઘાત. અત્યારે આનું કાંઈ થાય નહીં, નથી થતું. કાંઈ નહીં, રાખો હમણાં કાંઈક થાય. હાલો અહીંયા T ની ઉપર -B ઘાત. હાલો -B. હો, અહીંયા -2 ઘાત. તો આવું લખાય ને બાળકો? -2. જોઈ લ્યો. માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. તો B બરાબર જવાબ આવી ગયો બાળકો. કેટલો આવ્યો? 2.
હવે આ બીની કિંમત અહીં મૂકી દો જોઈએ, બીની કિંમત તો અહીં આવું થાય 2 + c બરાબર 1. આને આપણે આ ફોર્મ્યુલા સાબિત કરવાની છે. ક્યાં ગઈ? આ રેડી? કોઈને કાંઈ વાંધો? હવે આમાંથી c ને કરતા કરવો જોઈએ બાળકો, c ને. તો c હમણાં સમજાય બધાને? આ c હમણાં. હવે 2 ઓલી બાજુ જાય તો આવું લખાય બાળકો, -1. હાલો c નો આવો જવાબ આવ્યો, જોઈ લ્યો. a મળી ગયો, b મળી ગયો અને c મળી ગયો. ત્રણેયની કિંમત સમીકરણ 1 માં જીકી દો. ત્રણે ત્રણની. હાલો બોલતા રહેજો. f હમણાં કે નથી લેતો બાળકો, બરાબર? કેમ કે પરિમાણ રહિત રકમમાં પૂછે તો લેવાનો. રકમમાં પૂછે એટલે કે આપણે અહીં સાબિત કરવાનું હતું, અહીંયા લીધો તો રાખવાનો, જરૂરી નથી. ઓકે, એમ. હાલો આ એમ a ઘાત, પછી v ની b ઘાત, પછી r ની c ઘાત. રેડી? હાલો f હમણાં એમની ઉપર a ઘાત હે ને. હાલો a ઘાત એટલે 1. એકડો લખું કે ન લખું કાંઈ ફેર પડે નહીં, બરાબર? હાલો v ની ઉપર કેટલી ઘાત છે? v ની ઉપર કેટલી ઘાત છે? 2 ઘાત. હાલો 2 ઘાત. કોઈને કાંઈ વાંધો? r. હાલો r લખું અને એની ઉપર કેટલી ઘાત છે? -1. તો r ની -1 ઘાત છે, તમને બધાને ખબર પડે. છેદમાં જાય તો શું થઈ જાય? પ્લસ. તો આવું લખાય f બરાબર mv² અપોન r. થઈ ગયું. સમજાય છે? પાકું ને? બધાને ખબર પડે? સારું, હાલો. હવે હું આવી તમને એક ક્વેશ્ચન પૂછું, હોમવર્કમાં ગણીને આવજો કાલે. પાકું? બધા ગણતા આવશો. હવે આની અંદર હું તમને એમ કહું, દબાણ છે, રકમ લખજો, હું બોલું. દબાણ છે ને એ ઘનતા ઉપર આધારિત છે, દબાણ છે એ ગુરુત્વ પ્રવેગ ઉપર આધારિત છે, અને દબાણ છે ને એ ઊંચાઈ ઉપર આધારિત છે. તો હવે સૂત્ર બનાવજો આવતા લેક્ચરની અંદર. રકમ બોલ્યો હું. દબાણ છે ગુરુત્વ ઘનતા ઉપર આધારિત છે, દબાણ છે ગુરુત્વ પ્રવેગ ઉપર આધારિત છે, અને દબાણ છે ને એ ઊંચાઈ ઉપર આધારિત છે. તો તમે સૂત્ર આવતા લેક્ચરની અંદર મને કહેજો શું બને. રકમ લખાઈ ગઈ ને બધાને? પાકું? ઓકે બાળકો, આવતા લેક્ચરની અંદર જે હોમવર્કમાં આપ્યું એ આ રીત તમને સમજાઈ ગઈ હોય તો એ તમને હોમવર્કની અંદર આવડી જશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પારિમાણિક વિશ્લેષણનો છેલ્લો ઉપયોગ, ત્રીજો, એ ભણશી. બરાબર? હજી એકવાર આજની થિયરીની 5 જ લીટી તમારી યાદ રાખવાની છે. એ 5 તમને ક્રમમાં લીટી આવડે એટલે આવો 3 માર્કનો ગમે દાખલો તમને આવડે. શું બાળકો આપણે જોયું? તો કે પહેલાં સૂત્ર બનાવતા આવડવું જોઈએ. બીજું શું? તો કે પારિમાણિક સૂત્ર મૂકો. 2 વસ્તુ થઈ. ત્રીજી વસ્તુ શું આવશે? તો કે એ પારિમાણિક સૂત્ર જે તમે મૂક્યું એનો શું કરશો? ઘાતનો ગુણાકાર. ચોથી વસ્તુ શું આવશે? ઘાતનો સરવાળો. અને 5મી વસ્તુ બાળકો શું આવશે? બંને બાજુની ઘાત સરખાવતા. અને છેલ્લે 6ઠી કે જે ઘાતનો જવાબ આવે એને તમે જે સમીકરણ પેલું હતું એમાં કિંમત મૂકી દો એટલે જે તે સૂત્ર મળશે. ઓકે મિત્રો? ઓકે, આવજો. જય શ્રી કૃષ્ણ.